ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકીય રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સત્યાનાશનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. રાજકીય રેલીઓ અને સભા સરઘસનું મોનિટરિંગ થવું જોઈએ તેવી અરજદારે માંગ કરી. સાથે અરજદારનો દાવો છે કે કોઈ માસ્ક ન પહેરે અથવા ગાઈડલાઈનનું પાલન ન કરે તો પ્રજાજનોને દંડ, પણ મોટી સભા સરઘસમાં નિયમોના ભંગ બદલ કોઈ કાર્યવાહી નહીં. 100 થી વધુ માણસોને છૂટછાટ આપવા અંગે પણ નિર્ણય લેવાય, પરંતુ મહત્તમ કેટલા માણસો ભેગા થઈ શકે તે અંગેની કોઈ ગાઈડલાઈન નહીં હોવાની રજૂઆત કરવામાં આવી છે. જો નીતિ નિયમોનું પાલન ન થાય તો તેની સામે કાર્યવાહી કરવા માટે પણ માંગ કરાઈ છે. આ મામલે મંગળવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાશે. આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા તેજસ મહેતાજી. તેજસ, અમિતા, જે રીતે સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ વળતો હોય છે, જ્યારે સભા સરઘસો થતા હોય છે, તેમાં આ મુદ્દાને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી છે અને ખાસ કરીને અનલોકમાં જે ગાઈડલાઇન્સ ઇસ્યુ કરવામાં આવી છે તેને પડકારવામાં આવી છે. કોઈ પ્રકારની આઉટર લિમિટ નક્કી નહીં હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. એટલે 100 થી વધુ માણસો ભેગા થઈ શકશે તે પ્રકારની વાત છે, પરંતુ વધારેમાં વધારે કેટલા લોકો ભેગા થઈ શકશે તે અંગે કોઈ ઠોસ માર્ગદર્શિકા નથી. તેવા સંજોગોની અંદર જ્યારે રાજકીય મેળાવડાઓ થતા હોય, સભાઓ નીકળતી હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તો પણ કાર્યવાહી નથી થતી. બીજી બાજુ આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની છૂટ મળી હોય તે પ્રકારે લોકો કામગીરી કરતા હોય છે. નેતાઓની જવાબદારી ફિક્સ થવી જોઈએ, સાથે કાર્યકર્તાઓની પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ. આ પ્રકારના સભા સરઘસોનું મોનિટરિંગ થવી જોઈએ તે પ્રકારની રજૂઆત સાથે કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. મુદ્દો આખો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. આવતીકાલે આ મામલે સુનાવણી થાય ત્યારે કોર્ટ શું અવલોકન કરે છે તે મહત્વનું બની શકે છે. આ પહેલા પણ હાઈકોર્ટે ટકોર કરી હતી રાજ્ય સરકારને કે જે પ્રકારના સભા સરઘસો થાય છે તેની અંદર જે નિયમો છે, જે નીતિ નિયમો બનાવવામાં આવે છે તેનું પાલન કરાવવાની જવાબદારી સરકારની છે, કરાવે. પરંતુ આજે પિટિશન કરવામાં આવી છે ત્યારે હવે કોર્ટ શું વલણ અપનાવે છે, શું નિર્દેશો જારી કરે છે તે મહત્વનું બની શકે છે. જી, આભાર આપનો જાણકારી આપવા બદલ.